महाकाली एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની તૈયારી કરજો, કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બને તેટલા બીજા ગ્રુપમાં શેર કરજો। આવનાર સમયની અંદર મિત્રો આપણે કંઈ નવી વિગત અને માહિતી આપીશું। આવનાર સમયની અંદર હવે મિત્રો ખાસ કરીને આપણે કંઈક નવું જ ચર્ચા કરવાના છીએ, એટલા માટે વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે બનાવેલા વિડીયો વિશે ચર્ચા કરી લઈએ કે બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે, કલમોની વિડીયો અપલોડ કરેલ છે। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમામ માહિતી મળતી રહેશે। વિવિધ રાજ્યોની અંદર બંધારણના પ્રશ્નો જે પૂછાયેલા છે તેના વિશે પણ વિડીયો બનાવેલા છે। ખાસ કરીને તમે તે બંધારણના વિડીયો જોઈ લેજો। અને કઈ રાજ્યની પરીક્ષાની અંદર, વિવિધ રાજ્યોની અંદર પરીક્ષાની અંદર પૂછાયેલા છે બંધારણના પ્રશ્નોમાં કઈ પરીક્ષા છે અને કઈ સાલમાં કયો પ્રશ્ન પૂછાયેલો છે તેના વિશે પણ વિગત ચર્ચા છે, એટલે ચેક કરજો। ભૂલ અને મિસ્ટેકની કોમેન્ટ કરજો। પ્રશ્ન પછી રતન તાતાનું નિધન થયેલું છે તેમના વિશે વિડીયો અપલોડ કરેલ છે। મનમોહનસિંહનું નિધન થયેલું છે, પૂર્વ વડાપ્રધાન, તેમનું પણ આપણે નિધન થયેલું છે તેના વિશે વિડીયો અપલોડ કરી દીધેલ છે। 6 મહિનાના કરંટના વિડીયો બનાવી દીધેલ છે। ડિસેમ્બર મહિનાનું કરંટનો વિડીયો બનાવી દીધેલ છે, ચેક કરી લેજો। પછી ભારતના પદ અધિકારીઓ તેના વિડીયો બનાવી દીધેલ છે। ગુજરાતનું મંત્રીમંડળ તેનો પણ અલગથી વિડીયો બનાવેલો છે। અને ખાસ કરીને અમેરિકાની ચૂંટણી તેના વિશે વિડીયો બનાવી દીધેલ છે, ખાસ કરીને તમે ચેક કરી લેજો। અને મિત્રો, આ બધી વિગતો અમે એટલા માટે જણાવીએ છીએ કે તમારે કઈક વિગતને કઈ બાબતની પ્રશ્નનું સોલ્યુશન કરવું છે તો તમે ચેનલની મુલાકાત લો તો તમને માહિતી મળતી રહે। પ્રશ્નની શરૂઆત કરી છે 13 જાન્યુઆરી 2025। તો પ્રશ્ન 1, હાલમાં રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગરૂકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 જાન્યુઆરી। 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવ્યો। 8 જાન્યુઆરી વિશ્વ પૃથ્વી ભ્રમણ દિવસ મનાવવામાં આવ્યો। દિવસો વિશે ચર્ચા ચાલુ રાખશું આપણે મિત્રો। ખાસ કરીને 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ દિવસ અનાથ દિવસ મનાવવામાં આવ્યો। રાષ્ટ્રીય પક્ષી દિવસ 5 જાન્યુઆરી મનાવવામાં આવ્યો। 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ મનાવવામાં આવ્યો। વિશ્વ બ્રેઇલ અંતર્મુખી દિવસ 2 જાન્યુઆરી મનાવવામાં આવ્યો। ઉત્તરાયણ છે એટલે થોડું મિસ્ટેક રહેશે। 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ મનાવવામાં આવ્યો। 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવ્યો। 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવ્યો। 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ મનાવવામાં આવ્યો। 15 જાન્યુઆરી ભારતીય થલ સેના દિવસ મનાવવામાં આવ્યો। 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ મનાવવામાં આવ્યો। 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ મનાવવામાં આવ્યો। 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ મનાવવામાં આવ્યો। 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો। 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવ્યો। 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ। 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ। અને 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે। અને 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ મનાવવામાં આવે છે। અને 30 જાન્યુઆરી શહીદ દિવસ મનાવવામાં આવે છે। મિત્રો, ખાસ કરીને 15 જાન્યુઆરીના દિવસો બનાવી દીધેલ છે અને બીજા દિવસો બનાવવામાં આવશે એના વિશે છે ખાસ કરીને। પ્રશ્ન 2, હાલમાં ઇનગ્રામ માઇક્રો ને ગ્લોબલ પ્લેટફોર્મ ગ્રુપના અધ્યક્ષ નિયુક્ત કર્યા? તો સંજીવ શાહને। તો થોડી નિમણૂક વિશે હવે ચર્ચા કરી લઈએ। ઉત્પલ જોશીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી। ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCAના વડા તરીકે ફૈઝ અહેમદ કિડવાઈની નિમણૂક કરવામાં આવી। હાલમાં BCIના અંતરિમ સચિવ તરીકે દેવજી શેકીની નિમણૂક કરવામાં આવી। પહેલાં આપણા શ્રી અમિત શાહના પુત્ર જય શાહ હતા, તેની જગ્યાએ હવે દેવજી શેકૈયા છે। અને છે આપણા અમિત શાહ જે કેન્દ્રીય અને સહકારિતા મંત્રી છે તે સાહેબની આપણે વાત કરી છે, તેમના પુત્ર હતા પહેલાં જય શાહ, એમની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે। અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ બન્યા। સંજય પ્રસાદ ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ બન્યા। રજત વર્માને DBS બેંકના ઇન્ડિયા CPO તરીકે નિમણૂક કરવામાં આવી। વિતુલ કુમારને CRPFના મહાનિર્દેશક બન્યા। સંદીપ શાહને NBLના અધ્યક્ષ બન્યા। ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન CFIના પ્રમુખ
બહાદુરસિંહ સાગુને બનાવ્યા. તેજીન યાંકી અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા IPS અધિકારી બની. ભારતીય કુલકર્ણી ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાની નવી પ્રમુખ બની. મનીષ સિંઘલ એસોચામના મહાસચિવ નિયુક્ત કરાયા. UPSSના નવાના અધ્યક્ષ સત્યનારાયણ સાબતને કરાયા. અજયસિંહ મુક્કેબાજીના એશિયા નિકાય બોર્ડમાં સામેલ થયા. અભિજીત મજમુદાર ઓલ ઇન્ડિયા લિમિટેડના CFO બન્યા. હાલમાં ઇસરોના નવા અધ્યક્ષ તરીકે VN નારાયણની નિમણૂક કરવામાં આવી. આશિત નેતાનીને હાઈકોર્ટ ઓફ ન્યાયાધીશ ઉત્તરાખંડ હાઈકોર્ટના નિમણૂક કરાઈ. હાલમાં સિગ્નેચર ગ્લોબલના નવા CFOના રૂપમાં સંજય કુમારની શર્માની નિમણૂક કરવામાં આવી. પ્રશ્ન 3. હાલમાં કોણે ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી પર ક્ષેત્રીય સંમેલનની અધ્યક્ષતા કરી? તો અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે, સહકારિતા મંત્રી છે. હાલમાં પ્રશ્ન 4. હાલમાં કેટલા લોકોનું ગુજરાત સાંસ્કૃતિક યોધપુરની સન્માનિત કરાયું? તો 8. પ્રશ્ન 5. હાલમાં અધ્યક્ષની ભારતની પહેલી સંક્રામક રોગ સંશોધન અને નિદાન પ્રયોગશાળા ક્યાં સ્થાપિત કરશે? તો બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ BMRCIનું ને ICMR દ્વારા પસંદ કરાઈ છે. મિત્રો ખાસ કરીને કરણ હવે થોડું લાંબુ હોય છે, થોડી વિગતો વધારે રાખીએ છીએ એટલે 20 મિનિટ આસપાસ થઈ જશે. પ્રશ્ન 6. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની યાત્રા પર આવ્યા છે? તો એ સિંગાપુર છે. સિંગાપુરનું કરન્સી છે સિંગાપુરી ડોલર. કેપિટલ છે સિંગાપુરી સિટી અને રાષ્ટ્રપતિ છે થર્મલ ગૌતમમ શર્મગૌતમ. પ્રશ્ન 7. હાલમાં રોબોટિક પ્રણાલીનો ઉપયોગ કરીને દુનિયાની પહેલી હૃદય સંબંધિત ટેલિસર્જરી કરાઈ? તો ભારતમાં. કયા દેશમાં કરાઈ હતી? તો ભારતમાં. અને આ સર્જરી કરવાવાળા ડૉક્ટરનું નામ શું હતું? તો સુધીર શ્રીવાસ્તવ અને કાર્ડિયાક સર્જન છે તે. અને NRC જયપુર હોસ્પિટલમાં ખાતે કરવામાં આવી હતી. અને SI મંત્રાલય રોબોટિક ટેકનોલોજીના ઉપયોગથી આ સર્જરી કરાઈ હતી. SIના મંત્ર સર્જરી રોબોટિક ટેકનોલોજીના ઉપયોગથી. તો ટેકનોલોજીનું કોઈ પૂછી શકે, બીજું કોઈ નહીં. પ્રશ્ન 8. હાલમાં કયા દેશ ક્રિકેટમાં તમીમ ઇકબાલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? તો બાંગ્લાદેશનું પાટનગર છે ઢાકા. કરન્સી છે ટકા. PM છે મોહમ્મદ યુનુસ ખાન. પ્રશ્ન પછી. હાલમાં બંદી વિનિમય પેક્ટ અંતર્ગત ભારતે અને બાંગ્લાદેશ વચ્ચે માછીમારોને રિલીઝ કર્યા. બાંગ્લાદેશ બીજી વખત CFFના મહિલા ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો. ભારત આવડ વિદેશી પર્યટકોમાં બાંગ્લાદેશ ટોપ પર રહ્યું છે. અને સૈયદ રેફા અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. પ્રશ્ન 9. હાલમાં વિશ્વમાં સૌથી મોટો મ્યુઝિયમની રચના માટે ભારતને કયા દેશ સમજોતા કરાર કર્યા છે? તો ફ્રાન્સ અને યુગીન ભારત મ્યુઝિયમ આ મ્યુઝિયમનું નામ છે. દસ પ્રશ્ન. હાલમાં જાપાને કયા દેશ સાથે સખત પ્રતિબંધો જાહેરાત કરી છે? તો રશિયા. રશિયાનું કેપિટલ છે રશિયન રૂબલ. કેપિટલ છે મોસ્કો. પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાનું એલાન કર્યું છે. ભારતીય નૌસેનામાં સામેલ INS સુશીલનું નિર્માણ કર્યું. ન્યૂ દિલ્હીના રશિયાના સહયોગથી કરવામાં આવ્યું અને ન્યૂ દિલ્હીમાં રશિયન વેપાર કેન્દ્ર ઉદ્ઘાટન કરાયું. પછી 11. હાલમાં કઈ ભાષાને આધિકારિક રૂપમાં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો? તો મરાઠી. પ્રશ્ન 12. હાલમાં કયા દેશમાં પ્રથમ હિન્દી ભાષાનું પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરાયું? તો શ્રીલંકા. કેપિટલ છે કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. PM છે શ્રીલંકાનું હારિની અમુર સૂર્યા અને પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિશાનાયકે. સમ્મી સિલ્વા શ્રીલંકાના ક્રિકેટના નવા અધ્યક્ષ બન્યા.
પ્રશ્ન 13, હાલમાં કયા રાજ્યની પોલીસ ફીડબેક પ્રણાલી શરૂ કરી? તો રાજ્યપાલ તેલંગાણાના રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, સીએમ છે રેવંતા રેડ્ડી અને પાટનગર છે હૈદરાબાદ. પ્રશ્ન 14, હાલમાં નિકોલસ માદુરો કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે? તો વેનેઝુલા, ત્રીજી વખત શપથ લીધા છે. તો વેનેઝુલા એમને ત્રીજી વખત શપથ લીધા છે. પ્રશ્ન 15, હાલમાં આવેલા રિપોર્ટ મુજબ ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગોને પાછલા 10 વર્ષોમાં કેટલા ટકા વૃદ્ધિ કરવામાં આવી? તો નોંધવામાં આવી છે તો 60%. પ્રશ્ન 16, કોણ 2026માં ફ્રોક્સ ઓફ સ્પીકર્સ પ્રેસાઇડિંગ ઓફિસર્સ ઓફ કોમનવેલ્થની મેજબાની કરશે? તો ભારત દુનિયામાં નંબર 1 પર છે. ભારત દૂધ ઉત્પાદનમાં ભારતે 21 દેશોને ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર હુમલા વિશ્વમાં નંબર 1 પર છે. નંબર 2 પર છે ભારત. નંબર 1 પર જે હોય એ દેશની તમે કોમેન્ટ કરજો. દુનિયાની અંદર સૌથી મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ ભારત બની ગયો છે. પ્રશ્ન પછી ભારત વિશે ચર્ચા કરી લઈએ છીએ આપણે, તો થોડું ટોપિક ભૂલ મિસ્ટેકની કરી લેજો. ભારત 2023માં નંબર 6 કાપડ ઉદ્યોગ અને પરિધાન નિર્યાત દેશ બની ગયો. ભારત વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થઈ ગયો. ભારત 2023-24માં કોલસા ઉત્પાદનમાં સૌથી નંબર 1 ઉત્પાદન કરતા દેશ બની ગયો. પ્રશ્ન 17, હાલમાં પીએમ મોદી નરેન્દ્ર મોદી કયા દેશને એઆઈ એક્શન સમિટમાં ભાગ લેશે? તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એલ્યુમલ મેક્રોન. પ્રશ્ન તમારા માટે છે, હાલના ગુજરાતના કયા બીચને વર્ષ 2024-25 માટે બ્લુ ફ્લેમિંગ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો શિવરાજપુરી બીચ. હાલમાં પ્રશ્ન તો એનો જવાબ આવતો હતો ગઈકાલના પ્રશ્નનો. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કોની નિમણૂક કરાઈ? તો રાજેશ ગાંધી, ઉત્પલ જોશી, મનીષ ભટ્ટ કે કોઈ નહીં? ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. આવનાર સમયની અંદર નવા વિડીયો સાથે મળીશું. આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. ભૂલ મિસ્ટેકની કોમેન્ટ કરજો. ચેનલ લાઇક કરજો, શેર કરજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.